હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ડોરેમોનનું ચિત્ર। તો ડોરેમોનનું ચિત્ર બનાવવા માટે સૌથી પહેલાં એક ગોળ રાઉન્ડ કરવાનો છે। એક રાઉન્ડ કરવાથી ડોરેમોનનું માથાનો ભાગ બની જશે। આ રીતે ગોળ રાઉન્ડ થઈ ગયો છે। હવે આની અંદર બે આંખો બનાવવાની છે। ઉપરની લાઈન કરીને પછી નીચે સુધી જોઈન્ટ કરવાની છે। ગોળ ગોળ બે આંખો બનાવી દેવાની છે। આ રીતે ગોળ ગોળ બે આંખો બની ગઈ છે। હવે નીચેના ભાગમાં નાક અને મોઢું બનાવી દેવાનું છે। નાક બનાવ્યા પછી એક લાંબી લાઈન ખેંચવાની છે અને મોઢાનો ભાગ બનાવવાનો છે। આ રીતે ત્રાસી લાઈન ખેંચવાની છે જેથી ડોરેમોનનું મોઢું ખુલ્લું હોય એ રીતનું લાગે। હવે અંદરના ભાગમાં એક જીભ બનાવી દેવાની છે। આ રીતે ડોરેમોનનું મોઢું તૈયાર છે। હવે નીચેનો ભાગ કરતા જવાનું છે। નીચેના ભાગમાં નાની પાતળી ગોળ રાઉન્ડ જેવી લાઈન કરવાની છે અને હવે હાથ અને પગનો શેપ કરવાનો છે। આ રીતે બંને સાઈડ આ લાઈન ખેંચીને પછી પગ બનાવી દેવાના છે। એક સાઈડની લાઈન કમ્પ્લીટ થઈ ગઈ, એવી જ લાઈન બાજુમાં બીજી સાઈડ કરી દેવાની છે। બે પગ બની ગયા છે। હવે એના હાથ બનાવવાના છે। હાથનો ભાગ બનાવ્યા પછી નીચે ગોળ રાઉન્ડ જેવો શેપ આપવાનો છે। હવે બીજો હાથ પણ આ જ રીતે બનાવી દેવાનો છે। એક હાથ નીચે છે તો બીજો હાથ ઉપરની બાજુએ રાખવાનો છે। હવે વચ્ચેના ભાગમાં એક બોલ જેવું બનાવી દેવાનું છે જેથી ડોરેમોને પેન્ડલ પહેર્યું હોય એવું લાગે આપણને। હવે આ રીતે લાઈન ખેંચીને નીચેના ભાગમાં એક પોકેટ જેવું બનાવવાનું છે। અંદરના ભાગમાં રાઉન્ડ શેપ કરીને પોકેટ બનાવી દેવાનું છે। હવે નીચેના ભાગમાં જે રીતે હાથમાં રાઉન્ડ કર્યો એ રીતે પગમાં પણ રાઉન્ડ કરવાનો છે। આ રીતે આપણો ડોરેમોન રેડી થઈ ગયો છે। હવે એને બિલાડીને જે રીતે હોય છે વાળ, એવી રીતે આમાં પણ લાઈન કરી દેવાની છે।
આપણો ડોરેમોન ડ્રો થઈ ગયો છે. હવે એને આઉટલાઈન આપી દેવાની છે. હવે આ રીતે ગોળ ગોળ આઉટલાઈન આપી દેવાની છે. આખા ડોરેમોનમાં આ રીતે આઉટલાઈન આપતું જવાનું છે. આ રીતે હવે આઉટલાઈન અપાઈ ગઈ છે. હવે આખા ડોરેમોનમાં સ્કાય કલર કરી દેવાનો છે. સ્કાય કલર આપણો આ રીતે થઈ ગયો છે. હવે આપણે એના નાકના ભાગમાં રેડ કલર કરી દેવાનો છે. અને જે ગરદન ઉપર પટ્ટી જેવું છે એને પણ રેડ કલર કરી દેવાનો છે. ગરદનની નીચે જે ભાગ છે બોલ જેવો એમાં યલો કલર કરવાનો છે. અને હોઠના ભાગમાં ઓરેન્જ કલર કરવાનો છે.
આ રીતે આપણું ડોરેમોન તૈયાર થઈ ગયું છે. તમને ડોરેમોન ગમ્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.